ચોમાસાની સિઝન નજીક આવતા જ ખેડૂતોને વાવેતર કરવા બિયારણની જરૂર પડતી હોય છે, પરંતુ બોટાદ જિલ્લામાં બિયારણની જ કાળાબજારી થઈ રહી છે। બોટાદ જિલ્લા ભાજપ કિસાન મોરચાના મંત્રીએ કલેક્ટર, ડીડીઓ અને ખેતીવાડી અધિકારીને અંગે ફરિયાદ કરતા મામલો સામે આવ્યો। ખેડૂતોનું માનવું છે કે સરકારના ધારાધોરણ મુજબ બિયારણનો ભાવ 864 રૂપિયા હોવો જોઈએ, પરંતુ કપાસના બિયારણનો ભાવ એગ્રો દ્વારા 1200 થી 1500 રૂપિયા લેવામાં આવે છે। આ મામલે તપાસ કરીને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। ખેડૂતને મુખ્ય પહેલી વાત એક છે કે ખેડૂતને બિયારણથી શરૂઆત થાય। જો બિયારણ નહીં મળે અથવા મોડું મળે, ખેડૂત ઉતાવળો થઈ ગયો, કારણ કે વરસાદનું વાતાવરણ થયું એટલે ખેડૂત ઉતાવળો થઈ ગયો। એગ્રોય જતો હોય, ડિસ્ટ્રીબ્યુટર આગળ જતો હોય તો એને ક્યાંયથી બિયારણ મળતું નથી। આ લોકો કાળાબજારી કરવા માટે સંગ્રહખોરી કરી છે, નહીંતર કોઈ વર્ષે આટલી બિયારણની શોર્ટેજ થઈ નથી। આ તરફ ખેતીવાડી અધિકારી પાસે નક્કર કોઈ જવાબ જ નથી। તેઓ ગોળ ગોળ વાત કરતા આક્ષેપને નકારે છે અને પછી કંઈક આવી ખાતરી આપે છે। બજાર થાય છે એવી એમની ફરિયાદ છે, પરંતુ આ બાબતે કહું તો હજી સુધી અમારી પાસે કોઈ એવી વિગત આવી નથી અને એ મેલને વિગતને ધ્યાને રાખી ને અમારા ઇન્સ્પેક્ટર દ્વારા સતત સઘન મોનિટરિંગ ચાલુ છે અને મોનિટરિંગ એમના કરે છે અને સાથે સાથે જે બિયારણના વેરાયટી હોય એમના નમૂના પણ લેવાની કામગીરી ચાલુ છે। સ્ટોક પત્રકો વેરીફાઈ પણ અમે સમયાંતરે કરીએ છીએ અને આ બાબતે કોઈ પણ જગ્યાએ ખેડૂતને આવી ફરિયાદ ન આવે એ અમે સખત એનું કાળજીપૂર્વક ધ્યાન રાખશું।